હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10 ના લેક્ચર નંબર 3 માં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે જોઈએ ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ. એમાં ઉદાહરણ નંબર 3 આવ્યા છીએ. તો એમાં શું છે? 96 અને 404. શું આપ્યું છે? 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવીની રીતે મેળવો. કઈ રીતે મેળવવાનો છે? અવિભાજ્ય અવયવી. જે આપણે અવયવ પાડતા હતા ને એની રીતે આપણને ગુસા મેળવવાનો છે. અને ગુસા પરથી લસા શોધો. શું કરવાનું છે? ગુસા ઉપરથી લસા શોધવાનો છે. લસા આપણને અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનો નથી. માત્ર ને માત્ર ગુસા જ અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનો છે. તો કેવી રીતે મેળવવાનો છે ચલો જોઈએ. તો પહેલા આપણે 96 ના અવયવ પાડીશું. અવયવ કેવી રીતે પડે છે ખબર છે? તો પહેલા 96 ના આપણે અવયવો પાડવાના છે. તો પહેલા તો આપણે એને 2 વડે ભગાશે તો જોવાનું. તો કે એ જોવા માટે આપણને કેવી રીતે ખબર પડે કે એને 2 વડે ભગાય 3 વડે? તો આપણે વિભાજ્યતાની ચાવીઓનું લેક્ચર આપેલું જ છે પ્લેલિસ્ટમાં, જોશો તો એનાથી આપણને ખબર પડી જાય કે પાછળ 6 હોય તો એને 2 વડે ભાગી શકાય. જેની પાછળ 0, 2, 4, 6, 8 હોય એ સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો આને 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 48. કેટલા આવશે? 48. તો હવે 48 ને કેટલા વડે ભગાશે? તો કે 2 વડે ભગાશે. તો 48 ને 2 વડે ભાગીશું કેટલા આવશે? 24 દુ 48. આને 2 વડે ભાગીશું તો 12 દુ 24. હવે આને 2 વડે ભાગીશું તો 6. આને 2 વડે ભાગીશું તો 3. 3 ને 2 વડે ભગાશે? તો કે ના. કેમ નહીં ભગાય? કારણ કે પાછળ લોંગ 0, 2, 4, 6, 8 હોવો જોઈએ, પણ અહીંયા પાછળ લોંગ કયો છે? 3 છે. એટલે આપણે એને કેટલા વડે ભાગીશું? 3 વડે. કેટલા વડે? 3 વડે. તો આપણને શું મળી ગયા છે? 96 ના અવયવો. એની બાજુમાં આપણે જોઈએ 404 ના. કોના જોઈશું? 404 ના. તો આપણે લખીએ 404 ના આપણે અવયવો પાડીએ. તો પહેલા તો આપણે એનો અવયવ કયો પડશે? હા, પહેલા આનો અવયવ કયો પડશે? તો આને 2 વડે ભાગીએ. કેટલા વડે? 2 વડે. તો શું આવે છે? 202. આને ફરીથી 2 વડે ભાગીએ. શું આવશે? 101. જો આવી રીતે સીધી રીતે કોઈને ભાગતા ના આવડે તો એ ભાગાકાર કરી શકે છે. 404 ભાગ્યા 2 તો એનો જવાબ 202 આવશે. 202 ભાગ્યા 2 તો એનો જવાબ 101 આવશે. તો હવે આપણને આને પણ કેટલા વડે ભાગવાના? 2 વડે. ભગાશે? તો કે ના, 101 ને 2 વડે ભગાશે નહીં. તો આપણને આને ડાયરેક્ટ લખી દઈએ 101 આવી રીતે સીધો લખી દઈએ. કેમ કે આને 3 વડે પણ ભગાશે નહીં. કેમ નહીં ભગાય? 1 ને 1 કેટલા થાય? 2. 2 પર 3 વડે ના ભગાય. તે માત્ર 101 અવિભાજ્ય અંક છે. કેવો છે? અવિભાજ્ય અંક. તો હવે આપણે એના અવયવો નીચે લખી દઈએ. કેવી રીતે લખવાના છે? જેમ કે 96 આપેલા છે. એ 96 બરાબર શું થશે? 2 ગુણ્યા 2 કેટલા આપ્યા છે? 1, 2, 3, 4, 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 1, 2, 3, 4, 5. એના પછી ગુણ્યા 3. તો હવે આને શું લખી શકાય તમારે? 2 ની કેટલી ઘાત છે? 1, 2, 3, 4 ને 5. 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. આવું આપેલું છે. 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. તો હવે 404 નું કેવી રીતે લખશો તમે? જે પણ આપેલા છે સીધે સીધા લખી દો. 2 ગુણ્યા 2 ગુણ્યા 101. પછી ઘાત સ્વરૂપે લખો. 2 ની 2 ઘાત ગુણ્યા 101 ની 1 ઘાત. હવે આપણને શું મેળવવાનું છે? અવિભાજ્યની રીતે અવયવો પાડી લીધા છે. તો હવે આપણને શું મેળવવાનું છે? ગુસા. પેલો આપણે શું મેળવવાનો છે? ગુસા. તો ગુસા કેવી રીતે મળે? તમને આગળ જ શીખવી દીધું છે. શું હોવું જોઈએ? બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. શું? કોમન અને નાની ઘાત. તો કે બંનેમાં સામાન્ય કોણ છે? તો કે અહીંયા 2 છે. હા, અહીંયા 2 છે. તો હા, 2 બંનેમાં છે. અહીંયા 3 છે. અહીંયા 3 છે. તો કે ના, 3 નથી. પછી 101 અહીંયા છે પણ અહીંયા નથી. તો બંનેમાં સામાન્ય કોણ છે? તો કે બંનેમાં સામાન્ય 2 છે. અહીંયા પણ 2 છે. અહીંયા પણ 2 છે. ઓકે. તો બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. તો બંનેમાં સામાન્ય 2 મળી ગયા. બંનેમાંથી નાની ઘાત કોણ છે? 2 ની 2 ઘાત નાની છે કે 2 ની 5 ઘાત નાની છે? તો કે આપણને દેખાય છે કે 2 ની 2 ઘાત એ નાનું છે. તો લખી દે ગુસા બરાબર 2 ની 2 ઘાત. એનું મૂલ્ય શું આવશે? 4. તો આપણને ગુસા કેટલો મળે છે? 4. તો ગુસા હવે 4 મળે છે. તો લસા આપણે સીધી રીતે મેળવી શકીએ કે 1 નો વારો 1 વખત અને મોટી ઘાત
પણ આપણને એવી રીતે મેળવવાનો નથી. કેવી રીતે મેળવવાનો છે? ગુસા પરથી લસા મેળવો. કોના પરથી? ગુસા પરથી લસા મેળવો. તો તમને જે આગળ સૂત્ર લખાય તે યાદ જ હશે. તો કે હવે જોઈએ, ગુસા ગુણ્યા લસા, આવું સૂત્ર લખાય તો ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. જે પણ કોઈ પણ બંને સંખ્યા આપી હોય એ બંને સંખ્યાઓનો ગુણાકાર. બંને સંખ્યાઓનો ગુણાકાર. આપણે ગુસા કેટલો મળ્યો છે? આપણને 4 મળ્યો છે. જે મળ્યો છે ગુસા એ સરસ મજાનો 4 લખી દઈએ. એના પછી આપણે મેળવવાનો શું છે? લસા. શું મેળવવાનો છે? લસા. તો એની બરાબર હવે બંને સંખ્યાઓનો ગુણાકાર લખવાનો છે. પહેલી સંખ્યા કઈ છે? 96. બીજી કઈ છે? 404. તો પહેલા 96 લખી દઈએ, એના પછી લખી દઈએ 404. તો હવે આપણે લસાને કરતા બનાવીશું. શું બનાવીશું? લસાને કરતા. તો જ્યારે લસાને કરતા બનાવીશું ત્યારે જ્યારે આ પદ હશે એ કયો જશે? નીચે જશે. કયો જશે? નીચે જશે. આ જે જમણી બાજુ છે એ સીધે સીધું લખાઈ જશે. 96 ગુણ્યા 404. જ્યાં લસાને કરતા બનાવીશું તો 4 કે જશે? નીચે જશે. આપણે 4 આવ્યા નીચા. તો હવે શું છે? 96 ના 96. હવે 404 ને 4 વડે ભાગીએ તો શું થાય? તો ડાયરેક્ટલી ભાગી દઈએ. 4 એકા 4, 4 એકા 4. તો શું આવે છે? 101. તો હવે 96 ગુણ્યા 101 કરશું તો આપણને શું મળી જશે? લસા. શું મળી જશે? લસા. તો તમારે કેવી રીતે લખવાનું? લસા. તો કોનો લસા? 96 અને 404 નો લસા. કેટલો મળે છે? તો કે 96 ગુણ્યા 101. તો 96 નો આપણે ગુણાકાર કેવી રીતે કરીશું? આ જોઈ લઈએ. તો પહેલા 96 ગુણ્યા 100 કરવાના છે. તો આપણે એ કેવી રીતે થશે? 96 ગુણ્યા 100. તો પાછળ 2 જીરા મૂકી દઈએ એટલે થઈ જાય 96 100 થઈ જાય. હવે એમાં કેટલા ઉમેરવાનો છે? એક વધારાનો ગુણાકાર કરવાનો છે. એનો હવે એક સરવાળો કરી દઈશું. તો કેટલો જવાબ આવશે? 96 96. જવાબ શું આવે છે? 9696. ઓકે, આ આપણને શું મળી રહ્યો છે? લસા. તો એકવાર ફરીથી જોઈ લે, દાખલો ગણવાનો છે કેવી રીતે. તો પહેલા શું આપેલું? જે આપેલું હોય તો આમાં કઈ રીતે ગણવાનો છે એ પૂછ્યું હોય, અવિભાજ્ય અવયવની રીતે. તો પહેલા એના અવયવો પાડી દેવાના. 96 ના પાડવાના, 404 ના પાડવાના. બંનેના અવયવો પાડી દીધા છે. એના ઉપર જે ગુસા મેળવવાનો છે તો ગુસામાં આપણે શું કરવાનું હોય? બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. શું હોવું જોઈએ? બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. આ બંનેમાં સામાન્ય કોણ છે? તો કે 2 બંનેમાં સામાન્ય છે. તો 2 ની આપણે નાની ઘાત લેવાની છે. તો 2 નો વર્ગ એ 2 ની નાની ઘાત છે. તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. એના પછી હવે ગુસા ઉપરથી લસા મેળવવાનું છે. શું કરવાનું છે? ગુસા ઉપરથી લસા મેળવવાનું છે. ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. આ શું છે? આપણું એક સૂત્ર છે. યાદ હતું ને? આગળ લખાયું હતું. જ્યાં થિયરી ચાલી ત્યારે સૂત્ર લખાવ્યું હતું. ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. હવે શું આવશે? ગુસાની જગ્યાએ 4 મૂકી દો, લસાની જગ્યાએ લસા અને 2 સંખ્યાઓ લખી દેવાની. લસાને આપણે કરતા બનાવવાના, 4 ને મૂકવાના નીચા. તો જે ઉડતું હોય ઉડાડી દેવાનું. ગુણાકાર કરીને આપણને જવાબ મળી જાય. ચલો હવે આમાં તમને સમજ આવી જશે. જ્યારે લખવું ના હોય તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. અને હવે આપણે ચલો આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. તો આગળ શું આપેલું છે કે સ્વાધ્યાય 1.1. કયું? સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો છે કે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા. શું છે? ગુસા અને લસા શોધો અને એના ઉપરથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર થાય છે તે ચકાસો. શું ચકાસવાનું છે? ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. તો ચલો આપણે જોઈએ. તો પહેલા તો આમાં તમે શું કરશો? ગુસા અને લસા મેળવવાનો છે. શું કરવાનું છે? ગુસા અને લસા શોધવાનો છે. તો એ આપણને કેવી રીતે શોધીશું? તો એ માટે આપણે પહેલા તો બંનેના અવયવો પાડવા પડશે. તો પહેલા 26 ના અવયવો પાડીએ છીએ. તો શું થાય છે? 13 દુ 26, 1 પછી 13 ને પાછા 13 વડે ભાગીએ તો શું આવે છે? 1. અને અહીંયા છે 91. 91 ના અવયવો પાડશો. 2 વડે ભગાશે? ના. 3 વડે? ના. 4 વડે? તો ના. કેમ ના ભગાય? કેમ કે વિભાજ્યતાની ચાવીઓ શીખવી પડે. ત્યાં કોણ શીખવાડે છે? આપણા લેક્ચરમાં પ્લેલિસ્ટમાં જશો તો વિભાજ્યતાની ચાવીઓ આપેલી છે, એ તમે એકવાર જોઈ લેવું. તો શું થશે? 13 × 91
1 ભાગો તો 13. ઓકે, તો પહેલા આપણે આના અવયવો લખી દઈએ કે 26 છે તો એના શું મળે છે 2 ગુણ્યા 13. આના શું મળે છે 91 ના 7 ગુણ્યા 13. હવે એક વખત જ મળે છે તો આને ઘાત સ્વરૂપે લખવું હોય તો માત્ર આની એક ઘાત છે, આની એક ઘાત છે, આની પણ એક ઘાત છે, આની પણ એક ઘાત છે. હવે આના ઉપરથી તમે ગુસા અને લસા લખી શકો કે બંનેના શું મળ્યા છે ગુસા અને લસા. એ પણ આપણે શોર્ટકટ રીતે ને ટૂંકમાં સમજાવેલું છે કે કેવી રીતે લખવાનો ગુસા. તો ગુસા કેવી રીતે લખવાનો, બંનેમાં શું હોવું જોઈએ સામાન્ય, એટલે શું હોવું જોઈએ બંનેમાં સમાન હોવું જોઈએ અને નાની ઘાત લખવાની. શું લખવાનું બંનેમાં સમાન અને નાની ઘાત. તો કે બંનેમાં સમાન શું છે 2 અહીંયા છે 2 અહીંયા છે કે દેખાતો નથી. 7 અહીંયા છે 7 અહીંયા કે દેખા છે તો કે ના. તો શું દેખાય છે સમાન, તો કે 13 અહીંયા છે ને 13 અહીંયા પણ છે ને નાની ઘાત લખવાની છે. નાની ઘાત કઈ છે 1 તો આપેલી છે. ઓકે, તો 13 ની કેટલી ઘાત લખીશું 1. એનો જવાબ શું મળશે આપણને 13. 13 શું મળી ગયું આપણને ગુસા. હવે આપણે મેળવીએ લસા. શું મેળવીએ લસા. તો લસા કેવી રીતે મેળવીશું, દરેકનો વારો એક વાર અને આપણે જે મોટા મોટી ઘાત હોય એ લખવાનું. તો પહેલા આપણે 2 લઈએ તો 2 અહીંયા છે એમાં મોટી ઘાત 1 જ આપેલી છે 2 ની 1 ઘાત. એના પછી આપણે 13 લઈએ, એના પછી આપણે 7 લઈએ. હવે આનો કરીશું આપણે ગુણાકાર. એ કેટલો થાય છે 13 × 91 ગુણ્યા 2. ગુણાકાર કરો તો 2 × 2 9 × 18 કેટલું મળે છે 182. તો આ 182 આપણને શું મળે છે લસા. શું મળે છે લસા. તો આપણે કીધું છે શું ગુસા અને લસા શોધો. તો આટલી પ્રોસેસ આપણી પતી ગઈ. આ બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાય છે. ઓકે, તો એકવાર ધ્યાનથી સમજજો. શું છે ગુસા અને લસા મેળવો. તો આપણે ગુસા અને લસા મેળવી લીધું તો અડધું કામ આપણું પતી ગયું. ઓકે, જેમ 3 ગુણનું હોય તો 1.5 ગુણનું માર્ક્સ આપણું કામ પતી ગયું છે. એના પછી શું કરવાનું છે, હવે ગુસા અને લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર થાય છે કે નહીં તે ચકાસવાનું છે. ચલો આપણે પહેલા સૂત્ર લખી લઈએ. શું છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર થશે. તો આ કઈ બાજુ થશે, આપણે કઈ બાજુ લખી શકાય, જે ગુસા અને લસા લખ્યું છે તે આપણે કઈ બાજુ લખી શકીએ, તો કે આપણને ડાબી બાજુ કહેવાય. કઈ કહેવાય ડાબી બાજુ. આ સામેની બાજુ કઈ કહેવાય જમણી બાજુ. તો આપણે પહેલા આનું શોધીએ અને એના પછી પેલાનું શોધીએ, પછી લખી દેવાનું. તો બંને સરખું થાય છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય તો આપણે ચકાસી લીધેલું છે. તો આપણે જોઈએ પહેલા આપણે ડાબી બાજુનું લઈએ. ચલો, તો કે ડાબી બાજુ એટલે શું આવશે ડાબા. શું આવશે ડાબા. ડાબા એટલે ડાબી બાજુ. ડાબી બાજુ શું આપેલું છે ગુસા ગુણ્યા લસા આવું આપેલું છે. તો કે ગુસા કેટલો આપેલો છે, ગુસા આપણને કેટલો મળ્યો છે 13. કેટલો મળ્યો છે 13 ને લસા કેટલો મળ્યો છે 182. કેટલો મળ્યો છે 182. તો આ બંનેનો હવે શું કરવાનું કે છે ગુણાકાર. એટલે આપણને કઈ બાજુ મળશે ડાબી બાજુ. તો બંનેનો ગુણાકાર કરીએ તો ચલો 182 ગુણ્યા 13. ઓકે, તમને એ બધા ગુણાકાર પણ કરાવવામાં આવશે એટલે તમને એવું ન લાગે કેવી રીતે આવ્યો છે જવાબ. તો પહેલા શું આવશે એકમ દશક ની 0 આવશે, પછી 1 2 2 1 8 1 1 પછી 3 2 6 8 તરી 24 વધી આવી 2 3 1 3 3 ને 2 5 6 4 ને 2 6 8 ને 5 13 વધી 1 કેટલું આવે છે 23 66. શું આવે છે 23 66. શું આવે છે ડાબી બાજુ. ડાબી બાજુ આપણને કેટલી મળે છે 23 66. હવે આપણે શું મેળવવાનું છે જમણી બાજુ. શું મેળવવાનું છે જમણી બાજુ. તો ઓકે, એકવાર દાખલો ગણાઈ જાય છે તો ફરીથી એકવાર સમજાવી લઈશ. ઓકે, એકવાર સમજાય તો અહીંયા ટ્રાય કરો. જમણી બાજુ તો શું લખવાનું છે જબા. શું લખવાનું છે જબા. જબા એટલે જમણી બાજુ. જમણી બાજુ શું લખીશું બંને સંખ્યાઓનો ગુણાકાર. શું લખવાનું છે બંને સંખ્યાઓનો ગુણાકાર. 26 અને 91 કોનો ગુણાકાર લખવાનો છે બંને સંખ્યાઓનો ગુણાકાર. બંને પૂર્ણાંકો લખી શકો. બંને પૂર્ણાંકોનો
ગુણાકાર. તો બંને પૂર્ણાંકો કયા છે? એક છે 26, બીજો છે 91. કેટલા આપેલા છે? એક આપેલા છે 26 ને બીજા આપેલા છે 91. એનો આપણે અહીં કરીશું ગુણાકાર. ઓકે, 26 અને 91 નો આપણે કરીશું ગુણાકાર. ઓકે, 91 ગુણ્યા 26, એકમ દશકની શૂન્ય, 2 એકા 2, 9 દુ 18, 6 એકા 6, 9 છંગ 54. હવે આનો ગુણાકાર કરીએ. 8 ને 13 વધીએ 1, 23, 66. કેટલું મળી ગયું છે આપણને? બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો મળે છે? 23, 66. તો આપણે લખી દેવાનું, જેટલું મળે છે એટલું લખી દેવાનું. કેટલું મળે છે? 23, 66. એ શું મળ્યું છે? આપણી જમણી બાજુ. આપણે કરવાનું હતું શું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર એ સાબિત કરવાનું હતું. આપણે આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. આપણે શું મળી ગયું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર 23, 66. ઓકે, બરાબર 23, 66 મળી ગયા છે. તો ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે જે ચકાસવાનું હતું એ ચકાસી લીધું. તો ચલો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. શું આપેલું છે? જે દાખલાની રકમ છે એના ઉપર આપણે દાખલો ગણવાનો છે. પહેલું શું છે? 26 91 નું શું કરવાના? અવયવો પાડવાના. જ્યારે અવિભાજ્ય અવયવની રીતે તમે અવયવો પાડી લીધા છે, એના પછી ગુસા અને લસા શોધવાનો. ગુસા એટલે કે બંનેમાં સામાન્ય અને નાની ઘાત, લસા એટલે કે દરેકનો વારો એકવાર અને મોટામાં મોટી ઘાત. તો એવી રીતે આપણને લસા મેળવી લીધો છે. એના પછી આપણે ગુસા અને લસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર, એ તો આપણે સૂત્ર જાણીએ જ છીએ. એમાં શું કરવાનું છે? તો કે જે ગુસા અને લસા આ ભાગ છે એને ડાબી બાજુ ધારવાની છે, સામેની બાજુની જમણી બાજુ ધારવાની છે. તો ડાબી બાજુનું મૂલ્ય મેળવવાનું છે. તો એ કેવી રીતે મેળવશો? તો ગુસા ગુણ્યા લસાનો ગુણાકાર કરવાનો છે. પણ જે પણ મૂલ્ય મળે છે એને ડાબી બાજુ લખો, સામે લખો જમણી બાજુનું. એ શું લખશો? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એ જે મળે છે જમણી બાજુ મળે છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખી અને આપણે અહીંયા દાખલો પૂર્ણ થાય છે. ચલો હવે આપણે એવા જ દાખલો આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 2. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2 છે. જે રીતે આગળનો દાખલો ગણ્યો છે એ જ રીતે આપણને આ ગણવાનો છે. સેમ જ રીતે છે, જે આપણને ગણ્યું એવું જ ગણવાનું છે, પણ આપણે દાખલા બધા ગણાવીશું એ માટે પણ લઈ લઈએ. આમાં શું આપેલા છે? 510 અને 92. શું આપેલા છે? 510 અને 92. તો પહેલા આપણે શું કરીશું? આગળના દાખલામાં આપણે શું કર્યું છે? તો બંનેના અવયવો પાડ્યા છે. શું કર્યું છે? બંનેના અવયવો પાડ્યા છે. તો પહેલા તો બંનેના અવયવો પાડી લઈએ મસ્ત મજાના. 510 ના પાડીશું પહેલા, કે આના 2 વડે ભાગ્ય તો શું થશે? 500 ને 2 વડે ભાગ્ય શું થાય? 250. શું થાય? 250. અને આપણે ઉપરલા 10 છે તો એના આપણે લખી લઈએ 5. ઓકે, હવે આપણને 255 ને 2 વડે ભાગીએ તો શું 255 2 વડે ભગાશે? તો કે ના. શું થશે? 255 2 વડે નહીં ભગાય. 3 વડે ભગાશે? તો કે હા, કારણ કે 5 ને 5 10 ને 2 12. 12 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે ભગાશે. તો હવે આ 3 વડે ભાગીએ. શું આવશે? 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચું 15, 3 છક 18, 3 સિત્તા 21, 3 અઠા 24 અને 3 50 15. તો શું આવે છે? 85. એના પછી આપણને 85 ને કેટલા વડે ભાગીએ? પાછળ છે 5, એટલે કેટલા વડે ભાગીએ? 5 વડે. તો કોના ઘડિયામાં 85 આવે છે? તો કે 17 ના ઘડિયામાં. 17 5 85 ને એના પછી 1 17 17. એટલું આવડી ગયું છે. એના પછી આપણને આનો લઈએ. ઓકે, આ તો તમને શીખવેલું જ છે એટલે થોડીક આપણે સ્પીડ લઈએ છીએ. હવે 92 ને 2 વડે ભાગીએ તો શું થશે? શું થાય? 92 ને 90 ને 2 વડે ભાગીએ તો 50. ઉપરલા 2 છે એટલે આપણને કેટલા લખી શકીએ? 90 ને 2 વડે ભાગીએ તો 45 અને આપણને 46. 46 દુ 92 અને આને 2 વડે ભાગીએ તો 23. અને 23 ને આપણે કોના વડે ભાગવાના? 23 વડે. ઓકે, જે કઈ મળ્યું છે આપણને સીધા સીધા એના અવયવો લખી દઈએ કે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. જે આપણને મળ્યું છે. અહીં આપણને શું મળ્યું છે? 92 ના અવયવ. 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ઓકે, હવે એની ઘાત સ્વરૂપે લખી દો. 2 ની 2 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત. તો અહીંયા તો બધા એક એક આપેલા જ છે એટલે ઘાત સ્વરૂપે લખશો તો બધા ઉપર એક એક ઘાત તો આવી જશે. બીજું ઘાત સ્વરૂપે ફરીથી ના લખો તો ચાલે. હવે આપણે શું લખવાનું છે? હવે આપણને ગુસા અને લસા. ઓકે, શું કરવાનું છે?
ગુસા અને લસા. તો પહેલા આપણે લખીએ ગુસા. થોડું કઈ ધ્યાન આપજો. ઓકે, પહેલા લખીએ આપણે ગુસા. તો ગુસા કેવી રીતે લખવાનો કે બંનેમાં સામાન્ય હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. અહીંયા 23 છે, અહીંયા કે 23 દેખાય છે? હા. તો કે 3 દેખાય છે, 2 દેખાય છે. 30 થયા? તો કે ના, કારણ કે વચ્ચે ગુણાકાર છે. આ બગડો છે, આ તગડો છે, પણ ભેગા નથી એટલે 23 થતા નથી. તો હવે આપણને અહીંયા 23 છે, અહીંયા 23 નથી. અહીંયા 2 છે, અહીંયા 2 નથી. ના, છે 2 છે ને, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. તો બંનેમાં કોમન થઈ ગયા. બંનેમાં સામાન્ય અને નાની ઘાત. તો બંનેમાં સામાન્ય કોણ છે? 2. નાની ઘાત એટલે 2 ની 1 ઘાત બરાબર શું મળે છે આપણને? 2. આ 2 શું મળે છે આપણને? ગુસા. શું મળે છે? ગુસા. અને હવે આપણે મેળવીશું લસા. શું મેળવવાનું છે? લસા. ઓકે, લસામાં થોડું ધ્યાન આપજો. કેવી રીતે મળવાનો છે કે 2 અહીં છે, આ 2 અહીં પણ છે. તો કે અહીંયા કેટલી છે ઘાત? 2 ની 2 ઘાત એટલે મોટી લઈ લેવાની. 2 ની 2 ઘાત. એના પછી ગુણાકાર 3 આપેલા છે તો કે હા 3 ની 1 ઘાત. એના પછી 5 આપેલા છે તો કે હા 5 ની 1 ઘાત. એના પછી 17 આપેલા છે, હા તો કે 17 ની 1 ઘાત. એના પછી શું આપેલું છે? 23. તો 23 ની 1 ઘાત. જે પણ કઈ આપેલું છે એનો ગુણાકાર કરી લઈએ. ઓકે, તો શું થાય છે? 2 નો વર્ગ 4 ને 4 તરી 12. 12 પંચા 60. શું આવે છે? આટલાનું મૂલ્ય આપણને શું મળે છે? આટલાનું મૂલ્ય 60. ને એના ગુણ્યા આપણને 17 ગુણ્યા 23 આપેલા છે, એ આપણે બાજુમાં ગુણાકાર કરી લઈએ. 23 ગુણ્યા 17. ઓકે, આનો ગુણાકાર કેવી રીતે થશે એ તો આવડે છે ને, તો આપણે જોઈ લઈએ. એકમ દશક ની 0, 1 તરી 3, 1 દુ 2, 7 તરી 21, વધી 1, 7 દુ 14 ને 15 ને 16. 1 6 3 9, 2 ને 3. કેટલા મળ્યા છે આપણને? 391. કેટલા મળ્યા છે? 391. હવે આપણો આનો ગુણાકાર કરશું તો આપણને શું મળશે? લસા. શું મળશે? લસા. તો આનો ગુણાકાર તો ડાયરેક્ટ થઈ જશે. 6 એકા 6. ઓકે, ફરીથી આમાં કરીએ. 391 ગુણ્યા 6 તો કે 6 એકા 6, 9 6 54, વધી આવી 5, 9 તરી 9 6 54, વધી આવી 5, 6 તરી 18, 18 ને 5 કેટલા થશે? 23. તો આપણને કેટલું મળે છે? આપણને કેટલું મળે છે? 23 46. કેટલું મળે છે? ઓકે, આપણે એકવાર આમાં જોઈ લઈએ. 6 એકા 6, 9 ચોક 9 6 54. તો 54 ના 4 મૂક્યા, 5 અહીં મૂક્યા, 6 તરી 18 ને 5 23. તો 23 46. 0 છે અહીં તો એ 0 મૂકી લઈએ. આપણે લસા કેટલો મળે છે? હા, લસા આપણને કેટલો મળે છે? એની આજુબાજુ બોક્સ કરી દઈએ. 23 46 0. કેટલો મળે છે? 23 46 0. એ આપણને શું મળે છે? લસા. તો ઓકે, ગુસા અને લસા શોધવાના હતા, એ આપણને મળી ગયા. દાખલો પૂરો. તો કે ના, દાખલો પૂરો થતો નથી. શું કરવાનું છે? ગુસા અને લસા મેળવવાના છે, એ આપણને મેળવી લીધા. એના પછી આપણે જે સાબિત કરવાનું છે, જે ચકાસવાનું છે એ જોઈએ. તો એ શું ચકાસવાનું છે? આપણે લખી લઈએ. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકો લખો કે સંખ્યા લખો. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ જે ભાગ હશે તો આપણે શું કહીશું? એને ડાબી બાજુ કહીશું. આ જે છે એને શું કહીશું? જમણી બાજુ કહીશું. તો પહેલા આપણે ડાબી બાજુ લખી લઈએ કે ડાબા. શું લખો? ડાબા. ડાબા એટલે ડાબી બાજુ. તો ડાબી બાજુ શું છે? ગુસા ગુણ્યા લસા. શું આપેલું છે? ગુસા ગુણ્યા લસા. તો ગુસા કેટલો આપેલો છે? હા, આપણે શોધ્યો છે ને 2. કેટલા છે? 2. આપણે 2 લખીએ. એના પછી લસા કેટલા મળ્યા છે? 23 460. કેટલું મળ્યું છે? 23 460. આનું મૂલ્ય મેળવીએ. 6 દુ 12, વધીએ 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6, 2 દુ 4. શું મળે છે? 46 920. એ શું મળે છે? ડાબી બાજુ. ઓકે, જે ડાબી બાજુ મળી છે. હવે આપણે લખી દઈએ જમણી બાજુ, જે પણ મળે છે જમણી બાજુ. તો કે જમણી બાજુ કેટલી મળે છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો કેટલો થશે? એક પૂર્ણાંક કયો છે?
510 અને બીજું છે 92. કયો 510? બંને પૂર્ણાંકો કયા છે? એક છે 510, બીજા છે 92. આ બંનેનો બાજુમાં ગુણાકાર કરીશું. જગ્યા તો થોડો અભાવ છે, તોય પણ ગુણાકાર કરવાની કોશિશ કરીએ. 92 ગુણ્યા 51, એકમ દશક ની 0, 5 દુ 10, વધે 1, 9 પંચું 45, 1 46, 1 દુ 2, 1 નવા નવા, 2 ના 2, 9 ના 9, 6 ના 6, 4 ના 4, મીંડીની મીંડી. શું મળે છે આપણને? 46920. શું મળ્યું છે? 46920. શું મળ્યું છે? જમણી બાજુ. શું મળ્યું છે? જમણી બાજુ. તો આવું લખી શકો હવે નીચે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર 46920. શું મળે છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર 46920. ચલો હવે એકવાર જોઈ લઈએ. હવે આપણે શું આપેલું છે? એકવાર તમે સ્ક્રીનશોટ ખેંચી જ લીધો હશે, જે આપણે હું સાઈડમાં ગયો ત્યારે. તો હવે આપણે જોઈએ કે શું છે. 510 અને 92 ના પહેલા તો અવયવો પાડવાના છે, તો આપણે અવયવો પાડી લીધા છે. એના પછી જે પણ ગુસા અને લસા મેળવવાનો છે, એના ઉપરથી ગુસા અને લસા મેળવે છે, એના ઉપરથી ડાબી બાજુ લખો અને જમણી બાજુ લખો અને બંનેની સરખામણી કરો. દાખલો યાદ કેવી રીતે રાખવાનો છે? આવું આપેલું તો પહેલા અવયવ પાડો, પછી ગુસા અને લસા મેળવો, એના પછી ડાબી બાજુ ધારો, આ બાજુની જમણી બાજુ ધારો, જે બંનેને ડાબી બાજુ શોધો, જમણી બાજુ શોધો, બંનેને સરખાવો, દાખલો પતી જશે. આ દાખલો પણ આપણે બોર્ડ માટે આઈયુપી છે. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ શું આપેલું છે? સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3. એ શું કહેવા માંગે છે જોઈ લઈએ. કે આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. આવડે જ છે, ગુસા અને લસા તમને મેં શીખવેલા જ છે. તો શું કરવાનું છે? ગુસા અને લસા શોધવાનો છે. ચલો આપણે જોઈ લઈએ. તો પહેલા શું આપેલું છે? ગુસા અને લસા શોધવાનું. તો આપણે આમાં શું કરીએ છીએ? અવયવ પાડીએ છીએ. શું કરીએ છીએ? અવયવ પાડીએ છીએ. પહેલા આપણે 12 ના અવયવ પાડીએ. તો કેટલા થાય? 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3. શું પડે છે? 12 ના અવયવ લખી દઈએ. 12 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. કેવા પડે છે? અહીંયા 2 છે, તો 1 દુ 2. ઓકે, એટલે કેટલા પડે છે આપણે? 2 ગુણ્યા 3 ગુણ્યા 2, 2 તરી 6, 6 દુ 12. હવે આપણે પાડીએ 15 ના. કોના પાડવાના છે? 15 ના. શું પાડવાના છે? અવયવો. ઓકે, અવયવો જ પાડવા હંમેશા. તો પેલા 2 વડે ભગાશે? તો કે ના. તો કે શું? 5 તરી 15 ને 1 પંચા 5. એ આપણા કોના પડ્યા છે? 15 ના. એ લખી દઈએ. કેટલા પડ્યા છે? 3 ગુણ્યા 5. એના પછી પાડવાના છે આપણે 21 ના. શું પાડવાના છે? 21 ના અવયવો. 7 તરી 21, 1 સત્તા 7. કેટલા પડે છે? 3 ગુણ્યા 7. કેટલા પડે છે? 3 ગુણ્યા 7. હવે આપણે લખવાનું છે. હવે તો તમને આવડે જ છે, શીખવી લીધું છે. જો આગળના લેક્ચર મસ્ત મજાના જોયા હશે તો આ ટચુકડા જેવું લાગશે. તો કે આમાં શું કરવાનું છે? પહેલા આપણે લખવાનું છે ગુસા, ને એના બાદ આપણે લખવાનું છે લસા. તો પહેલા આપણે લખી દઈએ ગુસા. ગુસા કેટલો મળે છે? હા, ગુસા કેટલો મળે છે? તો કે બંનેમાં સામાન્ય કોણ છે? 3 અહીં છે, 3 અહીં છે, 3 અહીં છે. ઓકે, બંનેની નાની ઘાત, બધામાં કેટલી ઘાત છે? અહીં 1 ઘાત છે, અહીં 1 ઘાત છે, 1 ઘાત છે. તો શું આવશે? 3. એના પછી મળે છે આપણને લસા. શું શોધવાનો છે? લસા. લસા એટલે કે બંનેનો દરેકનો વારો 1 વાર અને મોટી ઘાત. તો દરેકનો વારો લઈશું તો પહેલા 2 નો વારો લઈએ. તો કે 2 ગુણ્યા 3 નો વારો લઈએ. તો કે 3 ગુણ્યા 5 નો વારો લઈએ. 5 પછી ગુણ્યા કોણ બાકી રહે છે? કોઈ બાકી રહેતું નથી. આવું છે તો 7 બાકી રહે છે. કોણ બાકી રહે છે? 7. 7 બાકી રહે છે. હવે બધાનો ગુણાકાર કરીએ. કેટલું થાય છે? 5 દુ. ઓકે, થોડીક કઈક તકલીફ થઈ છે. કઈ છે? 2 ગુણ્યા 2. તો આ કઈ થાય છે? 2 ની 2 ઘાત થાય છે. કેટલી થાય છે? 2 ની 2 ઘાત. તો અહીંયા લખી દઈએ 2 ની 2 ઘાત. એટલે 2 ની 2 ઘાત એટલે 4. 4 પંચા 20. તો અહીંયા 20 લખીએ. 7 તરી 21. તો 21 દુ 42. કેટલું થાય છે? 420. તો સ્પીડ કેમ કરી છે? કેમ ફટાફટ ગણાય છે? કારણ કે આપણે આ સમજેલા જ છીએ. શું કરવાનું છે? પહેલા અવયવ પાડવાના છે, પછી ગુસા શોધવાનો છે. તો ગુસા કેવી રીતે મેળવીશું? તો ગુસા આપણે મળીશું, આપણે અવયવો લખવાના. જે અવયવો મળે છે એના ઉપર જે સામાન્ય હોય એ લખી દેવાનો, નાની ઘાતો એ લખી દેવાનો, એનાથી ગુસા મળશે.
ને લસા દરેકનો વારો એકવાર લેવાનો ને મોટી ઘાત હોય લખી દેવાનો. હવે આપણને 17, 23 ને 29 આનો ગુસા અને લસા મેળવવાનો છે. આમાં કઈક તમને અલગ દેખાય છે તો એ પહેલા આપણે થોડુંક સમજી લઈએ. તો કે આમાં સમજવાનું છે શું? તો કે આપણ 17, 23 ને 29 કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. કેવી છે? આપણને 3 ની 3 અવિભાજ્ય સંખ્યાઓ. તો હંમેશા તમારે યાદ રાખો P, Q અને R આ ત્રણેય સંખ્યાઓ જો અવિભાજ્ય હોય, કેવી હોય? અવિભાજ્ય. કેવી હોય આ ત્રણેય સંખ્યા? અવિભાજ્ય. જ્યારે પણ કોઈ પણ સંખ્યાઓ 2 અથવા 3 અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય અને આપણે એનો મેળવવો હોય ગુસા. કેટલો મેળવવો હોય? ગુસા. તો હંમેશા ગુસા કેટલો મળશે? 1 અને લસા કેટલો મળશે? હા, જ્યારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપી હોય ત્યારે એનો ગુસા મળશે 1 અને લસા કેટલો મળશે? PQR. કેટલો મળશે? PQR એટલે કે ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર. શું મળશે? ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર. આ તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણને એનું લખવાનું છે. તો કે આનો આપણને ગુસા કેટલો મળશે? આનો આપણને ગુસા, સંખ્યાઓનો ગુસા કોનો 17, 23, 29. આનો ગુસા આપણને કેટલો મળે છે? 1. કેમ 1 મળે છે? સમજાઈ દીધું છે. કારણ કે 3 એ 3 કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો મળશે? 1 અને એમનો લસા કેટલો મળશે? તો ચલો જોઈએ. શું શોધવાનું છે? લસા. લસા કોનો શોધવાનો છે? 3 એ 3 સંખ્યાઓનો. એ પણ કેટલો મળે? એના ગુણાકાર જેટલો. તો શું કરવાનું છે? ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર. ઓકે, હવે આ ત્રણેય સંખ્યાઓનો તમારે કરવાનો છે ગુણાકાર અને જે મૂલ્ય મળે છે એ લખવાનું છે. તો આપણને ચલો કરીએ ગુણાકાર. ગુણાકાર કરીએ. ચલો કેટલો થશે? 17 ગુણ્યા 23 કરીએ. પેલા 23 ગુણ્યા 17 શું મળે છે? એકમ દશકની શૂન્ય. અહીંયા ધ્યાન આપો. ઓકે, શું મળે છે? 23 ગુણ્યા 17. 1 તરી 3, 1 દુ 2, 7 તરી 21, વધી 2, 7 દુ 14 ને 15 ને 16. 1 6 3 9, 2 ને 1 3. હવે આપણે આની સાથે કોને ગુણવાનું છે? 17 થી વિને થઈ ગયો છે. હવે કરવાના છે 29 ને ગુણવાના. એકમ દશકની શૂન્ય. 2 એકા 2, 9 દુ 18, વધીએ 1, 3 દુ 6 ને 1 7, 9 એકા 9, 9 9 81, 9 તરી 27, 27 ને 8 31. કેટલા થશે? 27 ને 8 31. 27 ને 8, 9 તરી 27, 27 ને 8 31 ના થાય. કેટલા થશે? 27 ને 8. હા, તો કે 27 ને 8 થશે આપણે 35. કેટલા થશે? 35. 9 ના 9, 3, 8 ને 5 13, વધી 1, 10 ને 1 11. કેટલું મળે છે? 11 33 9. કેટલા મળે છે? 11 33 9. એ આપણને શું મળ્યો છે? લસા. શું મળ્યો છે? લસા. તો આપણે શોધવાનું શું હતું? હા, શોધવાનું શું હતું? ગુસા અને લસા. તો થોડુંક આનામ ધ્યાન આપજો. આ તો આપણે આગળ દાખલા ગણેલા જ છે, પણ આવો પ્રથમવાર ગણીએ છીએ. કેવો ગણીએ છીએ? પ્રથમવાર. આવું તમને ચલાવ્યું પણ નહીં. શું છે? 3 એ 3 કોઈ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય એનો જો ગુસા મેળવવો હોય તો શું મળશે? 1. શું મળશે? 1. ને જો લસા મેળવવો હોય એ શું મળશે? ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર. એ શું મળશે? ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર. તો આના પરથી હવે એક બાકી રહ્યો છે. કયો? એક આ રીતનો એક દાખલો બાકી રહ્યો છે, એ આપણે જોઈ લઈએ. ઓકે, એના પછી આપણે થોડીક અલગ રીતો ચાલુ થશે. જે આ રીત છે એનો આપણે એક જ બાકી છે. તો એની આપણે રકમ શું છે? ત્રીજા દાખલાની રકમ શું છે? સ્વાધ્યાયના ત્રીજાની આપણી રકમ શું છે? 8, 9 અને 25. કોનો કરવાનો છે? 8, 9 અને 25 નો ગુસા અને લસા શોધો. તો પહેલા તો આપણે આમાં શું કરીએ છીએ? દર વખતે આમાં શું કરીએ છીએ? 8, 9 અને 25 માં આપણે દર વખતે આમાં 8, 9 અને 25 ના સીધા આપણે અવયવો પાડી લઈએ છીએ. શું કરીએ છીએ? અવયવો પાડી લઈએ છીએ. તો પહેલા તો આપણે આના અવયવો પાડવાના છે. કેટલા પડે છે? 8, 9 અને 25 ના. તો પહેલા આપણે આને અવયવો પાડીશું. તો 2 વડે ભાગીએ તો કેટલા આવે છે? નીચા 4. પછી આને પણ 2 વડે ભાગીએ તો કેટલા આવે છે? 2. તો આને પછી કોના વડે ભાગીશું? 2 વડે તો આવે છે 1. તો 3 વડે ભાગીએ તો 3. 3 વડે ભાગીએ તો 1.
આપણે આને 5 વડે ભાગીએ તો 5 તરી 15, શું પાયો પાયો 25, 1 પંચા 5. તો જે કઈ અવયવોમાં મળ્યા છે આપણે અવયવો લખી દેવાના થાય છે. 8 બરાબર શું મળ્યા છે 2 ની 3 ઘાત. શું મળ્યા છે 2 ની 3 ઘાત. 9 બરાબર શું મળ્યા છે 3 ની 2 ઘાત. 25 બરાબર શું મળ્યા છે 5 ની કેટલી ઘાત મળી છે 2 ઘાત. હવે આના પરથી આપણને એટલું તો મળી ગયું છે, એટલું તો તમને આવડે છે. હવે આપણે લેવાના છે ગુસા અને લસા. શું મેળવવાનું છે ગુસા અને લસા. ગુસા કેટલો મળશે? ત્રણેયમાં સમાન સંખ્યા કઈ છે? તો કે 2 3 5 કોઈ સામાન્ય નહીં, તો આપણને શું મળશે 1. શું મળશે 1. કોઈ સામાન્ય ન હોય તો આપણે 1 મૂકી દેવાના, કેમ કે ત્રણેયનો અવયવ 1 તો હોય. દરેક સંખ્યાનો અવયવ પોતે અથવા 1 તો હોય, તો દરેકમાં આનો અવયવ પોતે હશે અને 1 હશે, તો 1 તો દરેકમાં સામાન્ય હશે. એના માટે આપણે લખી દીધા 1. હવે લેવાનો છે લસા. તો કે લસા કેવી રીતે મળશે? તો શું કરવું પડશે? ત્રણેય સંખ્યાનો ગુણાકાર. 8 ગુણ્યા 9 ગુણ્યા 25. કેમ આવું લખ્યું? કારણ કે 2 લીધા તેની 3 ઘાત લીધી તો 8 મળ્યા. 9 લીધા એનો વર્ગ કર્યો, 5 નો વર્ગ કર્યો. હવે શું થાય છે? તો કે 25 અઠા કેટલા થશે? 25 ચોક 6 ને 25 અઠા 200. 200 ગુણ્યા 9, 9 દુ 18. શું મળે છે 1800. ઓકે, શું મળે છે 1800. શું મળે છે 1800? લસા. ગુસા અને લસા કેવી રીતે મેળવો છો? એકવાર ફરીથી ધ્યાનથી જોઈ લો. તો પહેલા શું કરીએ? આપણે અવયવ પાડીએ છીએ, એના પછી ગુસા મેળવીએ અને એના પછી લસા મેળવીએ. તો ગુસા કેવી રીતે મેળવીએ? તો કે એમાં શું લખવાનું હોય છે? દરેકમાં સામાન્ય હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. લસા કેવી રીતે મેળવીએ છીએ? તો કે લસા આપણને એવી રીતે મેળવવાનો છે કે દરેકનો વારો એકવાર અને મોટી ઘાત લેવાનો છે. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈ લઈએ. જેવું આગળ જ ભણ્યા છે એના જેવો જ આ દાખલો છે. શું કહેવા માંગે છે? કોઈ પ્રાકૃતિક સંખ્યા કીધી છે. એમાં શું કીધું હતું? ધન પૂર્ણાંક સંખ્યા કીધી હતી. આમાં શું કીધું છે? કોઈ પ્રાકૃતિક સંખ્યા. તો કે પ્રાકૃતિક સંખ્યા પણ 1 થી શરૂઆત થશે, ધન પૂર્ણાંક પણ 1 થી શરૂઆત થશે. તો સંખ્યા તો એ જ છે, ખાલી નામ અલગ આપ્યા છે. એના માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો આપણે ચલો જોઈ લઈએ. પહેલા શું લખીએ? 6 ની n ઘાત. હવે n બરાબર શું લેવાનું છે? આપણને પ્રાકૃતિક સંખ્યાઓ. શું લેવાનું છે? પ્રાકૃતિક સંખ્યા. ઓકે, પહેલા n ની 6 ની 1 ઘાત લઈએ. શું જવાબ આવશે? 6. 6 ની 2 ઘાત લઈશું, શું જવાબ આવશે? 36. 6 ની 3 ઘાત લઈશું એટલે શું જવાબ આવશે? 206. શું આવશે? 206. આવે છે કે નહીં એ જોઈ લેવાનું. આનો 6 વડે ગુણાકાર કરીએ. છાયો છાયો 36 ને વધી 3, 36 18 ને 19 20 ને 21. શું આવશે? 216. શું આવશે? 216. 6 ની 3 ઘાત. આમ આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકીને ટ્રાય કરી શકીએ, પણ આવું હવે ચેક કરવાનું નહીં. શું જોવાનું? જે સંખ્યા આપી હોય એના આપણે અવયવ પાડી દેવાના. કેટલા અવયવ પડે? 3 અને 2. કેટલા પડે છે? 3 અને 2. તો આપણે અહીંયા ક્યાંય 5 મળે છે? જો આમાં નહીં 5 મળતા હોય તો પેલી સંખ્યામાં ક્યાંય 5 મળતા નહીં હોય તો પાછળની કોઈ પણ સંખ્યામાં 5 મળશે નહીં. તો આપણે અહીંયા જોઈએ. આમાં શું છે? 3 અને 2. શું છે? 3 અને 2. તો બીજામાં જોઈએ તો એમાં શું છે? 18 અને 2. હવે 18 ના જોઈએ તો શું છે? 9 અને 2. આમાં જોઈએ તો 3 અને 3. ક્યાંય 5 મળે છે? તો કે ના, આપણને ક્યાંય 5 મળતા નથી. તો હવે આપણે આવું લખી શકીએ. ઓકે, શું લખી શકીએ? કે હવે આપણે આવું લખી શકીએ કે કોઈ પણ શું છે કે કોઈ પણ સંખ્યાને એકમનો અંક શું છે? એકમનો અંક શૂન્ય લાવવા માટે તે સંખ્યાના અવયવ 0 અને કેટલા હોવા જોઈએ? 2 અને 5 ફરજિયાત. કેવા? ફરજિયાત હોવા જોઈએ. જ્યારે પણ આપણે કોઈ સંખ્યાને પાછળનો એકમનો અંક 0 લાવવો હોય તો ત્યારે તે એકમની જે સંખ્યા આપી હશે તેના અવયવ 3 અને 2 છે, તો એની જગ્યા કેવા હોવી જોઈએ? 2 અને 5. તો આમાં જોઈશું તો ક્યારે 2 અને 5 મળશે નહીં. તો માટે અહીં આપેલ સંખ્યા ના અવયવ
અવયવ બે છે પરંતુ 5 નથી, તેથી તેનો પાછળનો એટલે કે એકમનો અંક 0 થશે નહીં. આપણે રકમ શું માંગી હતી? એકમનો અંતિમ અંક એટલે કે એકમનો અંક 0 થાય કે નહીં તે ચકાસો. તો આપણે જોઈ લીધું, કોઈ પણ હંમેશા સંખ્યા આપી હશે. હવે તમારે પરીક્ષામાં જ્યારે પૂછાય છે બોર્ડમાં 6 ની જગ્યા 7, 8 ગમે તે સંખ્યા મૂકી હોય તો આપણે પહેલા તો આનું જોઈ લેવાનું. આના અવયવોમાં ક્યારે 2 અને 3 આવે છે, 2 અને 5 આવે છે. જો એમાં 2 અને 5 આવતા હશે તો પાછળ આપણે લખી દેવાનું કે 2 અને 5 આવે છે, માટે તેનો અંતિમ અંક 0 હશે. જ્યારે 6 ની જગ્યા આપણને 10 મૂક્યા હોય, 10 ની n ઘાત આપી હશે તો ત્યારે શું પાછળનો એકમનો અંક કેટલો આવશે? તો કે 0 આવશે. આ બંને દાખલાઓ તમને સેમ રીતના ગણાવે છે. શું છે? બંને દાખલાઓ, જે આગળનો દાખલો તો એના જેવો જ આ તમને દાખલો ગણાવ્યો છે, તો આપણે જોઈ લેવાનું છે. ઓકે, હવે આપણે ચલો આગળ જોઈએ. હેલો મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ. ચોથો દાખલો છે. એ શું કહેવા માંગે છે એની પહેલા આપણે રકમ જોઈ લઈએ. જો ગુસા કેટલો આપે છે? જો ગુસા 306 અને 657, જે આ બે સંખ્યા આપી હોય છે તે શું સમજવાનું કે આ બંને સંખ્યાઓનો ગુસા આપ્યો છે. કેટલો આપ્યો છે? ગુસા 9 આપેલ હોય તો લસા શોધો. આપણે શું શોધવાનું છે? લસા. જો ગુસા આપ્યો હોય, બે સંખ્યા આપી હોય અને હવે આપણે લસા શોધવાનો હોય તો આપણે કેવી રીતે શોધીશું ખબર છે? તો આપણે જે સૂત્રને આધારે આપણે જાણીએ છીએ તો આપણે લખીએ કે આપણે જાણીએ છીએ. ઓકે, શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? તો કે ગુસા ગુણ્યા લસા. આપણે શું જાણીએ છીએ? ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. આ તમે જાણો જ છો ને, જે આપણે આગળ સૂત્રો લખાયા છે એમાં સમજાવ્યું જ છે. શું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. તો આપણે ગુસા કેટલો મળ્યો છે? તો કે 9 મળ્યો છે. ઓકે, એના પછી લસા કેટલો છે? તો કે લસા તો આપણે શોધવાનો છે. ઓકે, તો બે સંખ્યાઓ કઈ છે? તો કે રકમમાં જુઓ, એક છે 306, બીજી છે 657. પહેલી છે 306, બીજી છે 657. હવે આપણે શું કરીશું? તો કે શોધવાનું છે શું? તો કે આપણે લસા શોધવાનો છે. જ્યારે લસા શોધવાનો હોય તો સૌપ્રથમ પ્રક્રિયા એ એવી જોઈએ કે લસાને આપણે કરતા બનાવીએ. શું બનાવીએ? લસાને કરતા બનાવીએ. તો લસા જે ભાગમાં છે તો આ ભાગમાં જ લખીશું, અને જ્યારે આ 9 છે તો લસાને કરતા બનાવીશું. 9 ક્યાં જશે? 9 આપણા નીચે જશે, આ તો એની એ જગ્યા જ રહેશે. 306 ગુણ્યા 657 ભાગ્યા 9 આવશે. હવે 9 વડે ભાગવાના છે. શું કરવાનું છે? 9 વડે ભાગવાના છે. તો શું આ સંખ્યા 9 વડે ભગાશે? તો 9 વડે ભગાવવા માટે શું કરવું પડે? તો તમને વિભાજ્યતાની ચાવી શીખવાડેલી જ છે. શું છે? વિભાજ્યતાની ચાવી શીખવાડેલી છે. ઓકે, તો હવે આપણે શું કરીશું? તો પહેલા જોઈશું કે આનો સરવાળો કરીશું. 6 દુ 12 ને 13, 13 ને 5 18. તો આ પણ 9 વડે ભગાશે અને આ પણ 9 વડે ભગાશે. તો 6 ને 3 9. તો કે આના સરવાળાને 9 વડે ભગાય છે, તો આખી સંખ્યામાં બંને સંખ્યાઓ 9 વડે આપણે ભગાશે. તો આને આપણે ભાગીએ. આપણી રીતે જ ભાગીએ, ભાગાકાર નથી કરતા. તો કેવી રીતે ભાગીએ? તો 30 ને 9 વડે ભાગીએ તો ભગાય? તો કે ના. તો શું ભગાય? એથી નાની કોઈ સંખ્યા ભાગીએ. 9 દુ 18, 9 તરી 27. કે 9 તરી કેટલા થાય છે? 27. તો 30 માંથી 27 નીકાળીએ કેટલા વધે? પાછળ 3. કેટલા વધે છે? 3. એટલે શું વધ્યું હવે? 36. તો એ આવે છે 9 ચોક 36. આપણને શું મળે છે અહીંયા? 34. હવે આપણે એને નીચે લખીએ. 34 ગુણ્યા 657. ઓકે, હવે આપણે આ કરવાનો છે ગુણાકાર, એટલે આપણને મળી જશે લસા. તેની બાજુમાં જઈને આપણે ગુણાકાર કરીએ. 657 ગુણ્યા 34. તો હવે આ ગુણાકાર તમને ફાવતો જ હશે, એકવાર કરી લઈએ. શું હોય? જ્યારે બે નીચે એક હોય. શું હોય? નીચે જ્યારે બે અંક હોય ત્યારે એકમ દશક ની એક શૂન્ય મૂકી દેવાની ને એના પછી 3 થી શરૂઆત કરવાની. ક્યાંથી શરૂઆત કરવાની? 3 થી. તો 3 સત્તા 21 વધી 2, 3 પચા 15 ને 2 17 વધી 1, 6 તરી 18 ને 19. એના પછી હવે વારો આવે છે 4 નો. કોનો? 4 નો. તો કે 4 સત્તા
28 વધી 2 4 પંચા 20 ને 2 22 વધી 2 6 ચોક 24 ને 2 26 જે મળે છે હવે એનો સરવાળો કરીશું આપણને કેટલું મળે છે 22 3 38 કેટલા મળે છે 22 3 38 તો આ શું મળ્યું છે તમને આપણે શું શોધવાનું હતું તો કે લસા શું શોધવાનું હતું લસા તો આપણને શું મળ્યું છે લસા તો એકવાર જોઈ લઈએ કેવી રીતે લસા શોધવાનું છે જોવાનું છે ગુસા આપેલો છે બે સંખ્યાઓ આપેલી છે શોધવાનું છે લસા તો આપણે જાણીએ છીએ કે આવું લખી દેવાનું એના પછી શું લખવાનું સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર તો ગુસા આપેલો છે લખી દો લસા એની જગ્યાએ લખો બે સંખ્યાઓ લખી દો લસાને કરતા બનાવો 9 જે છે એ આપણે નીચે જતા રહેશે ગુણાકારમાં જતા રહેશે કેમ કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર થશે જે જવાબ આવે છે એ આપણને લખી દેવાનો ચલો આવા જ દાખલા હવે આપણે આગળ જોઈએ હેલો મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1 તો કેમ હવે ઉદાહરણ નંબર 1 ઉદાહરણ 1 આપણે બાકી હતું જે રીતે આપણે સિક્વન્સમાં લેતા હોઈએ થિયરી એ પ્રમાણે આપણે દાખલા લેતા હોઈએ છીએ આની પહેલા અમુક દાખલાઓ લઈ લીધા છે હવે આપણે બાકી છે ઉદાહરણ 1 જે બાકી હતું એ આપણે પૂરું કરીએ તો ચલો જોઈએ એમાં શું રકમ આપી છે કોઈ ધન પૂર્ણાંક n માટે શું આપ્યું છે કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો અંતિમ અંક 0 હશે શું છે કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો અંતિમ અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો તો ચલો આપણે જોઈ લઈએ તો શું આપ્યું છે 4 ની n ઘાત આપી છે શું આપી છે 4 ની n ઘાત તો હવે આપણે n બરાબર શું લેવાનું છે n બરાબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ લેવાની કેવી ધન પૂર્ણાંક લઈએ આપણે કેવી લેવાની છે n બરાબર આપણે આપેલું છે ને કોઈ ધન પૂર્ણાંક n માટે n બરાબર આપણે કોઈ ધન પૂર્ણાંક લેવાની છે તો પહેલી આપણે લઈએ 1 બીજી લઈએ 2 ત્રીજી લઈએ 3 ચોથી લઈએ 4 હવે આનું મૂલ્ય લખીએ શું પાછળ અંતિમ એટલે કે પાછળ એકમનો અંક 0 આવે છે કે નહીં એ આપણે જોવાનું છે તો ચલો આપણે જોઈએ 1 ઘાત લઈએ ત્યારે કેટલું થાય છે 4 4 ની 2 ઘાત લઈએ એટલે શું થાય છે ચોકો 16 અને પછી 4 ની 3 ઘાત લઈએ ત્યારે શું થાય છે 64 શું થાય છે 64 પછી 4 ઘાત લઈએ આપણે કેટલી ઘાત લઈએ 4 ઘાત એટલે શું થાય છે 64 ગુણ્યા 4 ચોકો 16 વધી 1 6 ચોક 24 ને 25 કેટલા થાય છે 256 હવે આપણે આટલું જોયું તો આમાં તમને શું ખબર પડે છે જ્યારે પણ કોઈ ધન પૂર્ણાંક લઈએ છે તો ક્યારે પણ 4 આવે છે 6 આવે છે 4 આવે છે 6 આવે છે કેવું આવે છે 4 6 4 6 ક્યારે કોઈ શૂન્ય આવતું નથી તો શૂન્ય લાવવા માટે આપણે શું કરવું પડશે ઓકે જેમ કે કોઈ જોઈએ કે 10 ની પાછળ શૂન્ય છે એના પછી આપણે જોઈએ 20 તો શું 20 ની પાછળ શૂન્ય છે એના પછી આપણે જોઈએ 30 એના પછી કેટલા જોઈએ 30 ને 40 આ બધી સંખ્યાઓની પાછળ શૂન્ય છે તો આપણે એને શું કરીશું આના પહેલા અવયવ પાડીએ તો 10 માં શું હોય છે 5 અને 2 20 માં શું હોય છે 10 અને 2 અને આમાં પાછા શું હોય છે 5 અને 2 આ કેવી રીતે પાડ્યા છે ખબર છે તો 10 નું કેવી રીતે થાય 5 દુ 10 20 કેવી રીતે થાય 10 દુ 20 અને 5 દુ 10 હવે આપણે એવી રીતે 30 ના લઈ લઈએ 15 દુ 30 ને 15 ના પાડીએ તો 5 તરી 15 તો આવી રીતે અલગ અલગ અવયવો પાડ્યા છે તો આમાંથી તમે શું જોઈ શકો છો તો જ્યારે પણ કોઈ સંખ્યાના એકમનો અંક આપણે 0 લાવવો હોય શું લાવવો હોય એકમનો અંક 0 એટલે કે શૂન્ય લાવવો હોય તો હંમેશા એ સંખ્યામાં ઓકે જેના અવયવો હશે એ અવયવોમાં 5 અને 2 કેવા હશે 5 અને 2 હોવા જોઈએ આમાં 5 છે આમાં 2 છે આમાં 5 છે આમાં 2 છે 3 ને એ તો બધા હશે પણ જ્યારે પણ કોઈ સંખ્યાના પાછળનો એકમનો શૂન્ય લાવવો હોય તો એ સંખ્યાના અવયવોમાં શું હોવું જોઈએ 5 અને 2 5 અને 2 હોવું આવશ્યક છે તો શું અહીંયા 5 અને 2 છે તો કે ના અહીંયા હંમેશા આપણને શું મળે છે 4 નું જોઈએ તો શું મળે છે 2 નો 2 દુ 4 અહીંયા પણ જોઈશું તો શું મળશે 2 દુ 4 અહીંયા માત્ર ને માત્ર 2 છે 5 નથી એટલે આપણને પાછળ શૂન્ય મળતું નથી તો આપણે શું લખી શકીએ તો આપણે કંઈક એવું લખી શકીએ કે જ્યારે કોઈ
શું લખો? કે જ્યારે કોઈ સંખ્યાને એકમનો અંક શૂન્ય લાવવો હોય તો તેના અવયવ 2 અને 5 ફરજિયાત શું કરવા? ફરજિયાત હોવા જોઈએ. ઓકે, જ્યારે પણ કોઈ સંખ્યા આપી હોય અને એનો અંતિમ અંક શૂન્ય લાવવો હોય તો એનો અવયવ 2 અને 5 જોઈએ. એટલે કે માટે શું લખીએ? કે માટે. તો આપણે અહીંયા શું છે? અહીંયા આપણે અવયવ કેટલા છે? 2 જ છે. કેટલા છે? અહીં શું આપણે કે અહીં અવયવ માત્ર 2 છે, તેથી માત્ર અવયવ 2 છે, 5 નથી. તેથી 4 ની n ઘાત માટે અંતિમ અંક શૂન્ય નહીં થાય. ઓકે, ક્યારે પણ એનો અંતિમ અંક શૂન્ય મળશે નહીં. આપણે એની જગ્યા બધી ધન પૂર્ણાંક સંખ્યા લઈને ચેક કરીશું 1 2 3 4 5 6 7 સુધી, ક્યારે પણ શૂન્ય મળશે નહીં. તો દાખલો શું કહેવા માંગે છે? એકવાર ફરીથી જોઈ લઈએ. શું કહે છે? કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત શું કીધી છે? 4 ની n ઘાત. n બરાબર આપણે શું લેવાનું છે? તો કોઈ ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 આમ અનંત સુધી સંખ્યાઓ લેવાની છે. હવે જોઈએ કે 1 લીધી, 2 લીધી, 3 લીધી, 4 લીધી, 5 લઈશું, 6 લઈશું. હંમેશા જવાબ કેવો આવશે? જે આપણે એકમનો અંક મળે છે 6 મળે છે, 4 મળે છે, 6 મળે છે, 4 મળે છે, 6 મળે છે, 4 મળે છે. આવો જ હંમેશા એનો એકમનો અંક મળશે. તો આપણે શૂન્ય લાવવા માટે શું લાવવું પડે? તો એનું જોઈ લઈએ કે જે સંખ્યાઓની પાછળ શૂન્ય છે, 0 છે, એનું જોઈએ. તો એમાં અવયવ હંમેશા આપણે 5 અને 2 ની હાજરી ફરજિયાત હોય છે. કોની હોય છે? 5 અને 2 ની હાજરી ફરજિયાત હોય છે. પણ અહીંયા આપણે જોઈએ તો માત્ર ને માત્ર 2 છે, 5 નથી. તો આપણે આવું લખી શકીએ, જ્યારે કોઈ સંખ્યાને એકમનો અંક શૂન્ય લાવવો હોય તો એનો અવયવ 2 અને 5 ફરજિયાત છે. અહીંયા આપણે માત્ર ને માત્ર 2 છે, 5 એનો અવયવ મળતો નથી. એટલે આ સંખ્યામાં શું છે કે એકમનો અંક શૂન્ય આવશે નહીં. તો ચલો હવે દાખલો હવે આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય 1.1 નો છે છઠ્ઠો દાખલો. ઓકે, આ લેક્ચર નો આપણે સ્વાધ્યાય 1.1 નો છઠ્ઠો દાખલો છે. સમજાવો કે 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 5 × 4 × 3 × 2 વત્તા × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એ સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? એ આપણને શા માટે છે એ સમજાવવાનું છે. તો ચલો આપણે જોઈ લઈએ. તો પહેલા આ સંખ્યાઓ જોઈએ તો આમાં શું દેખાય છે તમને? જ્યાં સંખ્યા લખી છે પહેલા સંખ્યા આપણે નીચે લખી દઈએ. 7 × 11 × 13 વત્તા 13. તો આમાં તમને કોઈ એક સામાન્ય સંખ્યા હોય દેખાય છે જે કોમન હોય એવી? એટલે કે બંનેમાં આપણે સરવાળાની નિશાનીમાં આમાં બંને સામાન્ય હોય તો હા અમને 13 દેખાય છે. તો જ્યારે બંનેમાં સંખ્યા કોમન દેખાય છે તો આપણે એને કોમન લઈ લેવાની. કેવી? કોમન લઈ લેવાની. બંનેની સાથે લઈએ તો અહીંયા 13 લઈ શકો. જે બીજું આપ્યું છે એને આપણે કૌંસમાં લખી દઈએ. ઓકે, તો પહેલા જોઈએ કે આટલા ભાગને આપણે કૌંસમાં લખ્યો છે. તો જ્યારે જે સંખ્યાને આપણે કોમન લીધી હોય તો એને હવે કૌંસમાં લખવાની નહીં. કેમ નહીં લખવાની એ આપણે જોઈએ. 7 × 11 કરીએ. ઓકે, 7 × 11. તો જ્યારે આપણે 13 નો ગુણાકાર કરીશું કૌંસમાં 13 × 7 × 11 તો આપણને આ ઉપરનું મળી રહે છે. પછી શું છે? પ્લસ. પ્લસ કેટલા છે? 13. તો કૌંસ બહાર આપણે 13 આપેલા છે એટલે પ્લસ કેટલા કરી દઈએ? 1. તો શું થાય? 13 × 13. તો જે આપણે 13 કૌંસની બહાર લીધા છે એટલે શું કહેવાય? આપણે કોમન કાઢ્યા છે. શું કર્યા છે? કોમન કાઢ્યા છે. તો જ્યારે અંદર 13 દેખાશે ત્યાં 13 લેવાના નહીં. તો ચલો હવે આપણે આગળ જોઈ લઈએ. તો આગળ શું આપ્યું છે? 11 + 77 વત્તા 1 આવું આપ્યું છે. એના પછી 13 હજી શું થાય છે? 77 ને 1 78
કેટલા થાય છે 78. તો હવે આપણે આના જોઈ લઈએ અવયવ કયા કયા છે. એક 13 છે, બીજો કયો છે 78 છે. ને જ્યારે પણ કોઈ પણ સંખ્યાના અવયવ કેટલા હશે, ઓકે, એક તો પોતે સંખ્યા હશે, એના સિવાય બીજું કોણ હોય, એક અવયવ હોય ને, એક સંખ્યા સિવાયનો હંમેશા કોણ હોય, એક હોય. કોણ હોય, એક. તો આપણને અહીંયા કેટલા અવયવ મળ્યા છે, 1 2 ને 3. કેટલા અવયવ આપણને મળ્યા છે, 3. ને આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યા કે વિભાજ્ય છે કે નહીં તે તમે બતાવો મને. તો આપણે આવું કરતા કોમન સંખ્યા કાઢતા આપણને 1 2 ને 3 કેટલા આપણે સંખ્યાના અવયવ મળ્યા છે, તો કે 3 મળ્યા છે. તો આપણે આગળ સમજાવીશું. શું સમજાવીશું કે જ્યારે કોઈ અવિભાજ્ય સંખ્યા હશે, કેવી હશે, અવિભાજ્ય, તો એને કેટલા અવયવ હશે, માત્ર ને માત્ર 2. કેટલા હશે, માત્ર ને માત્ર 2 અવયવ હશે. કેવા હશે, માત્ર ને માત્ર 2 અવયવ. એ કોણ કોણ હશે, એક તો એક હશે ને એક પોતે સંખ્યા હશે. અને આપણે હવે જોઈએ એના માટે કે આપણે વિભાજ્ય સંખ્યા માટે કોણ હશે અવયવ, 2 કે તેથી 2 થી વધારે. કેવા હશે, 2 થી વધારે અવયવ. તો આપણે જોઈએ કે અહીંયા આપણે કેટલા અવયવ મળ્યા છે, 3. કેટલા મળ્યા છે, 3 78 ને 1. કેટલા મળ્યા છે, 3 અવયવ. 3 અવયવ મળે, તેથી તે શું છે, વિભાજ્ય. શું છે, વિભાજ્ય સંખ્યા. આપણને કીધું છે શા માટે વિભાજ્ય સંખ્યા છે, તો જ્યારે પણ કોઈ સંખ્યાના અવયવ 2 થી વધારે મળે છે, જ્યારે એના અવયવ 2 મળે છે ત્યારે તે બની જાય છે અવિભાજ્ય. જ્યારે એના અવયવ 2 થી વધારે મળે છે ત્યારે તે બને છે વિભાજ્ય. તો આપણને આને કોમન કાઢતા કેટલા અવયવ મળે છે, 3. તો એવું ને એવું આપણે આ સંખ્યા માટે એનું બાજુમાં લઈ લઈએ. હવે આપણે આગળ જોઈએ એમાં શું સંખ્યા આપી છે આપણને, 7 ગુણ્યા 6. જે સંખ્યા આપી છે માત્ર પહેલા તો સંખ્યા લખી દેવાની છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો હવે આપણે બંનેમાં જોવાનું છે, સરવાળાની પ્રોસેસ છે અને ગુણાકારની પ્રોસેસ છે. તો બંનેમાં શું જોઈએ છે કે કોમન સંખ્યા કોણ છે, શું જોવાનું છે, કોમન સંખ્યા. તો આપણે કોમન જ કેમ જોઈએ છે, કારણ કે આપણે એના અવયવો પાડવાના છે. શું છે, અવયવો પાડવાના છે ને કેટલા મળે છે જોવાના છે. તો કે બંનેમાં અહીં 5 છે, અહીંયા પણ 5 છે. તો 5 ને આપણે કોમન લઈ લઈએ અને એના સિવાય જે સંખ્યાઓ છે એ આપણે લખી દઈએ. માત્ર ને માત્ર જે કોમન લીધા છે એ આપણે લખવાના નથી, ને જે સરવાળામાં છે આપણે કોમન લીધેલા એની જગ્યા મૂકવાનો છે 1. તો હવે આપણે જોઈએ આવી સંખ્યા જો કોમન લેતા ઉપરની સંખ્યા થાય છે, તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5. આની સાથે આપણે 5 નો ગુણાકાર કરીશું તો આ સંખ્યા એટલી મળી જાય છે, પ્લસ અહીંયા 5 જગ્યા 5 કરીશું તો આ 5 પણ મળી જાય છે. હવે જે સંખ્યાઓ મળી છે એને હવે આગળ જોઈએ. 6 સીતા 42. હવે આગળ જોઈએ આ શું મળે છે, 4 તરી 12, 12 દુ 24. ઓકે, 24 ગુણ્યા 1 વત્તા 1 આવું મળે છે. હવે આપણે એને પણ આગળ જોઈએ, ગુણાકાર કરીએ. 42 ગુણ્યા 24 કરીએ, શું મળે છે, 42 ગુણ્યા 24. એકમ દશક ની શૂન્ય, 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8, ચોકો ચોકો 16, 8 10 1 ને 10. શું મળે છે આપણને, 1008 વત્તા 1 આવું મળે છે. જ્યારે ગુણાકાર કરશો ત્યારે આપણને આવી રકમ મળે છે. હવે આપણે આગળ જોઈએ, 1008 અને 1 નો સરવાળો કેટલો થાય છે, 1009. કેટલો થાય છે, 1009. તો આપણે હવે આના અવયવો લખીએ. શું મળે છે, એક મળે છે 5, બીજો મળે છે 1009. તો હવે આપણે લઈએ ત્રીજો હંમેશા અવયવ એનો કયો હશે, તો કયો હશે 1. ઓકે, તો આમાં જેવી રીતે લખ્યું છે એવું ને એવું તમે આમાં પણ લખી શકો. તો કે શું લખવાનું છે, કે જ્યારે પણ એ શું લખવાનું છે કે આપણને અહીં અવયવ 3 મળ્યા છે. કેટલા મળ્યા છે, 3. તો કે માટે તે વિભાજ્ય સંખ્યા છે. ઓકે, આ જે દાખલો ગણાયો છે
આ જે સ્ટાન્ડર્ડ રાખેલું છે, જોને સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે એમના માટે બોર્ડમાં પૂછાઈ શકે છે, તો એમને થોડુંક આ ધ્યાનથી જોઈ લેવું. ઓકે, બેઝિક માટે સંભાવના ઓછી છે, પણ જેમને સ્ટાન્ડર્ડ રાખેલું છે એમને બોર્ડમાં દાખલો પૂછાયેલો પણ છે. તો આપણે જોઈ લઈએ એકવાર શું કરવાનું છે. પહેલું કોમન સંખ્યા કાઢવાની છે, પણ જ્યારે વિભાજ્ય સંખ્યા હશે તો એમાં 2 થી વધારે અવયવો મળશે. ને આમાં આપણે કેટલા અવયવ મળે છે? 3, તો સીધા મળી જાય છે. હવે આને જોઈશું કે વધારે મળશે, પણ આપણે તો 3 મળી ગયા છે, એના ઉપરથી આપણે લખી દઈએ છીએ. ઓકે, હવે આપણે ચલો આગળ જોઈએ. વિડિયો જોવા બદલ તમારો આભાર.